નરોડામાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના મકાનમાંથી રોકડા રૂપિયા 1.50 લાખ અને દાગીના સહિતની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં પીએસઆઈની બદલી વડોદરામાં થઈ હોવાથી પરિવારજનો વડોદરા રોકાયા હતા ત્યારે તસ્કરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને રસોડાની છાજલીમાં બનાવેલા કબાટમાંથી રોકડા 1.50 લાખ અને તિજોરીમાંથી દાગીના મળીને 1.60 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસ કર્મીઓને ડરાવનારા અસામાજિક તત્વો રખિયાલ ગરીબનગર 4 રસ્તા પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કચેરીની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલા અકબરનગરના છાપરામાં રહેતા હતા। આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધા હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બંને આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું ત્યારે અકબરનગરના છાપરાનો સર્વે 2 દિવસમાં શરૂ કરવામાં આવશે, જે બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે। આજે વહેલી સવારે અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે ફૂલ સ્પીડમાં રિવર્સમાં આવી રહેલી એક કારે પાર્ક કરેલા 5 વાહનોને અડફેટે લીધા હતા। આ કાર ફૂલ સ્પીડમાં રિવર્સમાં આવી હતી અને પાર્ક કરેલા 5 જેટલા વાહનોને અડફેટે લઈ દુકાનમાં ઘૂસી ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે આ કારના ચાલકે નશાની હાલતમાં સ્ટન્ટ કરવા માટે આ પ્રકારે રિવર્સ ગાડી ચલાવી હોઈ શકે છે। અકસ્માત સર્જ્યા બાદ ચાલક કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે કારના નંબરના આધારે આરોપીને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે।